આ તો ખાવાનું મોડું થઈ ગયું. ખેતરમાં હીને આવ્યો તો મોડો. હવે બેહવા દે. ખાટલો ઓલરેડી બહાર. હા શું દાડા ભાઈ? આ બેઠો. એવું ચમ બેઠા છે? બેઠો છે ખાવાનું મોડો આવ્યો તો અને ડોશીએ મોડું બનાવ્યું તું ખાવાનું. બોલો તે કેવું ચાલે? હાલ તો સારું. એવું અમારે સારું જ છે. અને શું શું વાયુ હોય? અમારે તો મકાઈ ને બધું વાયેલું છે. મકઈ વાય એમ તમે? હાઉ. અને એડા બેડા નહીં કરે? ના હેડા નહીં કર્યા, તુવેરું કરી. તું તો મીએ નહીં કર્યું. મઠ હતા, મઠમાં કોઈ રહ્યું નહીં બરોબર. આ વરસાદ બહુ પડે તો ને. અને બીજો ઘઉં કર્યા 100 વીઘા એવું અને એડા કર્યા 3 વીઘા બસ. વાંધો નહીં, દવા બાવા સોટી દીધી. હોવા હજુ હમણાં પાયા. કાતરા પાહા બહુ પડે હે ને હમણાં તો. તે ઘઉં ને શું કાતરા ખાય? એડા ને હેડા ને બરોબર. કોઈ એડા ને બહુ કાતરા પડે હે ને. અને હું શું કહેતો હતો? શું કહેતો હતો? આપણે હગાનું વાત કરતો હતો. આપણે માર છોડી સોડી ની કહો. તો હગુ બગુ હોય તો જોવો ને. જોઈએ હેડો છો ગમે તે જગ્યાએ તો જોઈએ તે બીજું શું એવું એમ? વાત સાચી છે તમારી, પણ તમારે તો આતા લગી ચોમ કી ગયા તો અલ્યા. થોડી ચેવડી મોટી થઈ. હવે ઉંમર તો થઈ જઈ, હગુ તો કરવું પડે ને. પણ તમે ચોક જોવો ને. હા પણ આ નેણ પરથી ગોતવું પડે તારે. આ જમાનો ચેલો ખરાબ હે. એ સાચી વાત તમારી કહેવી. જમાનો બહુ બદલાઈ ગયો. આતા લગી ચોમ કી ગયા તો અમાર તો સોનનું કેવું હતું, પણ તમને કહીએ તમને એવું લાગે રે ચાલ, સાચી વાત. ખંટાતી નહીં. અમને અમે રાખીએ અને તમને શું હતો? સાચી વાત. ચોક ગોતીએ તો હેડો હવે. ગોતો ને. ગોતીએ હેડો. ચોક બકાજી માર ભાઈબંધ હે, હા એનો વાતચીત કરી જોઈએ. એવું એમ ને. હવ કદાચ મેર આવી જાય તો આવી જાય. એમના ધ્યાન હા, એ હોય તો. ને કોઈ બધી તો. હા એ પા બધાને બહુ હગા કરાવે ને. હા પા સારું જોજો પા. હા સારું જોજો હગુ. અને હાર જોય બકાજી કોદાડો આમ રાશિ તો ગોતે જ નહીં, હોવે. કમ્પ્લેટ જ હોય. બહુ સારું જોજો. એને તો અત્યારે ઈ તો આપણે જોવા જાવ ને હા તો હું આવરો હાવરો કરીને જોઈ લઈશ. હા બકાજીને ફોન કરો, પણ મારા જોડે ફોન નહીં. માર જોડે ફોન નહીં. તારે ચાર્જિંગ માં મિલીને આવ્યો. અરે હેડો નહીં તો રૂબરૂ મળી આવું છે. હેડો. હા. અત્યારે હાલ જવું બાઈક લઈને ચોક ચી બાજ જાઓ? બકાજી ઘરે ચોકડ બીજે. એ બાજ જાઓ એમ. હવ આ તે પછી મને ફોન કરજો ને. સારું વાંધો નહીં હેડો. બેહું નહીં. ના હું જઉં તો પછી હવે શું ચા બા મિલાવ. અલ્યા નહીં પીવું અત્યારે, ઈ તો પછી બધું ચાર બાર બધું કરશું. પાણી તો પીવો. પાણી નહીં પીવું, હવે પાણી પીવાય? લે લે. હું તો બે આમ ખાઈને બેઠો જ છું. અલ્યા તો ખાઈને બેઠા બરાબર વસ્તુ છે, પણ મારા બનાવી આય કારણ કે જવાબદારી વાળું કોમ આવ્યું. એટલે એ સાચી વાત પાહુ. પણ મેં જવાબદારી તમને ના આલી ભાઈ. હા કો હગુ બગુ હવે હારું આટલા જોજો. લગી ઊંઘી ગયા હોય, નકર તો હમણાં મેં ચડની વાત કરી નાખી થોડો. તો પાહુ તમને કીધું હોત પાહુ ચોક હગાનું તમે મેરે પાડો. હેડો હું જઉં તાન બરોબર. સારું હેડો હા આવજો. હા કોઈ ફોન કરું. હા હું એ તાણે હવે ઊંઘું. જૂતો કરો યાર. મારા કાકા ને હોય ને તો મારશે આપડા બે હું કાટલો લઈને આવું, તું લઈ જા. તું કાટલું લેતા ફટાફટ. ફટાફટ આવજી લે. ઉલાન પડી જાય તો ખાટલો પડે એને કાકો નાખશે જાકો એ તો. હું તો એડો કરે. અરે સોરો અરે આવો બેટી ભાઈ આવો બેહો ઘણા દાડે ભૂલા પડ્યા બેહો. અરે આ શું કરે બુડો? આવું પડ્યું બધું એટલે આવું પડ્યું. કેમ આવું પડ્યું હતું એટલે આવું પડ્યું? તો તમને ના ખબર પડે. ઘણા દાડે ભૂલે દેખાતા નહીં હમણાં તો. અલે બુડો કોમ એટલું બધું હોય છે કે નેકરવાનો છે ટાઈમ જ નહીં મળતો, પણ તમને નહીં મળતો ટાઈમ. અરે આ હું તો હમણાં એવી બધી જફા હોય ને મારે તો પેલાનું હગું કરાવું અને મારા હાને દવડે છે નહીં હોતી લગી રહી. અલે પણ એટલો તો ટાઈમ કઢાય કે નહીં યાર? એટલે ઘણો તો ટાઈમ કાઢો. આ તમે હાલ આયા થાતું જો ને હાલ જ જવાનું હતું મારે મુંબઈ. મુંબઈ તાણ ઈ કણ શું લેવા જવાનું? એક છોકરી હે જોવા જવાનું. એવું હોય? હોય એક ભાઈને લઈ. એટલે સોળી તો અમારો ભાઈની હે, એટલે વાત લઈને જ તમારા જોડે આવ્યો તો. એમાં ભાઈની છોડી હોય એવું હોય. કેટલી ઉંમર હા? સોળીની બહુ ઉંમર નહીં, હશે 17-18. કશું વાંધો નહીં તો આપણે કરાવી દઈએ હેડો. સોળી તમે એક નંબર હે. તમે બીજું કામ કરશો જ નહીં.
અરે તું ઘરમાં જા જે કરતી હોય કર ને. અને આ તો ડોશી જો બુડો ચેવું બોલ બોલ કરે. અરે આબરૂ કાઢા ડોસી તો લમણે ભટકાણી કરવાનું શું હવે કો. મને એવું લાગે છે નક્કી કે તમને ડોશી જ બહાર ન્યા કરવા નહીં દેતી બોલો. ના એવું નહીં. હા હા એ તો એવું તો ભાઈ આખી પાછી થાય બોલ્યા કરે એ રે આપણે એ ઘરમાં પેઠવે ને આપણે બાર બંને હારી જવાનું. પણ કહેવાનું તો નહીં. બાર ગામના આવ્યો એટલે ખોદવાનું નહીં બહુ નગર અને ઘરમાં આવીને કે ભાઈ કચેરી નાખે. જો ડોશી હું કે આમ જો બ્રો જાને તું ઘરમાં જતા ચા મને મને ચા મેલ. પેલા તો લોકડા પડે એ કોણ ધોશે? એ લુકડા તો હું હમણાં ધોઈ નાખું તું ચાના અત્યાર કોણ કરતી નહીં કશું. એટલે એ વખત લુગડા તમારે ધોવાના. અરે હું કરે વેઠવું પડે યાર. આ ડોસી કે પછી ધોકાવે યાર ઘરમાં ના કરીએ તો ધોવા પડે. હું મિનિસ્ટર ને જજ બધા કરે તો ડોસી જોડે તો પતી જાય વાત. અમારે તો કઈ એવું નહીં. તમારે હારા ઘરની ડોસી છે. અમારે તો હારા ઘરની જોઈ ને. અલે એટલે હું મારા ઘરે નહીં હે. એટલે તને નહીં કોઈ કહેતું. હું તો પેલી બાજુ વાત કરું પેલા વાહની પેલા કચરા ભાઈની વાત કરું હું. એમની નહીં ડોસી ચેવી હ તું કોમ કર ના ભાઈ. જેટલા બાર વધે ને બધા ખેંચી ખેંચીને ટકો કરી નાખે. એ ડોસી તો આબરૂની પથારી ફેવરવાઈ છે. છૂટું નહીં લે એક તો આ ઉંમરે શું કરું હું. વેલજીભાઈ તો હું વાત કરે ડોસીને જવા દે ને કાંઈ બોલવાની ટેવ. એ અમુક છોડીની જ વાત લઈને આવ્યો કે તમારે ધ્યાનમાં ચાहे છોકરો બોકરો હોય તો કહો બીજું તો શું કહો. છોકરો તો આપણે બાજુના ગામમાં એક છોકરો હ એવું હોવા કેવું છોકરો આમ તમે જોયો ખરો? હમણાં જઈને જોયા આવું હું. એ વાંધો નહીં તમે તાર જોયા આવો. એ તમારા ઘોડે એ છોકરાના બાપો એ મારા ભાઈબંધ જ છે. એવું હા જો બંધ તો તમારો વ્યવસ્થિત જ એ છે. તો કમ્પ્લીટ મોણા યાર. એવું ને એ મને મળીને જ જાય હમણાં જ. એવું તમે વહેલા આવી જાઓ તો ભેટો થઈ જાય બોલો બધાનો. એટલે પણ મને જ મારા ભાઈએ મોડું કીધું તું એટલે પછી હું કીધું સારું લાવ જાઓ. અને એક તો તમારા ગામમાં સાધન નહીં મળતા ને એ ઉપાધિ છે. એટલે નહીં મળતા હવે હું કરું પણ મને ફોન ના કરાય ભૂડો હું આવત બાઈક લઈને લેવા મેકલો છોકરા. એટલે આ બુડો ફોન જ મારો ચોક પડી ગયો હે. અલ્યા તમે તાણ મોણા હેવા હો ને તમે તો નકર તો ફોન ના કરી દે તમને અહીંયા. વાત સાચી છે. તો ભાઈ તાર મારે આટલું બધું લોબુચ્છો થવાનું થાય. હા હું ઈ કણે જઈ આવું બરાબર. તો જઈ આવો તાર હું એ જવું તાર ઘેર. જો મને યોગ્ય લાગે હા તો તમને ફોન કરી દઉં બરાબર. ફોન ના કરે ફોન માર જોડે ચો હોય પણ એમ કરજો ને ડાયરેક્ટ તમે છોકરાને લઈને જઈ જાવ તો શું હતો. ના આપણે છોકરાને લઈને નહીં આવો. હા છોકરાને લઈને આવીએ ને ના ગમત તો યાર આપણી વાતું થાય. આપણે પેલા ચકાસ કરી આવવાની એકડ ખાતરી કરી આવવાની છોકરો કેવો હ કેવું હ બધું કરે બધું કમ્પ્લીટ જોઈ આવવાનું. તે હું તમારા હંગત આવું પછી જ આપણે છોકરો બોલાવાનો. એમ નહીં હા. હું તમારા હંગત આવું ચાલશે. ના પેલા હું એકલો જ આવું. હાર તો હું ઘેર જાઉં બરાબર. ડાયરેક્ટ હું મહેમાન લઈને જાઉં તો ખોટું પડે. હાર તો ભાઈ ભૂલતા નહીં તમે. હા હું જઈને આવું ભાઈ તમને સમાચાર કેવડાવું વાંધો નહીં બરાબર. બરાબર. તમારા ભાઈ તો ફોન રાખે જ દાદાજી. હા ઈ તો રાખે છે ભાઈ એમનો નંબર હા મારા જોડે હે ને. હો એ તો હું એમને ફોન કરી દઈશ. સારું વાંધો નહીં. વેલજીભાઈ બે તમે આવી જાઓ બરાબર. હા હા કશું વાંધો નહીં. જ્યાં જવું હોય ત્યાં જજો પણ બપોરના વાહન ધોઈને જજો નકર મજા આવશે નહીં. અલે હારું બાપા પથારી ફેવરવી મેલતી નહીં. હું કેવું મારા મને તો હું કેવું આપ કોક મહેમાન બેઠું હોય તાણા તો શાંતિ રાખ. મહેમાન વાહન ધોઈ નાખજો તમારા લુગડા ધોઈ નાખજો ને. એટલે ડોસી યાર બધું મને ચેવું કે આમ જોત ખરા તમે વાપરો ખરા. એટલે માથાની ફરે તે ડોસી હે કશું કીધા જેવું નહીં. કંટાળી જો હું તો હવે પણ હવે કરવાનું શું. શું યાર બુડો આ તો અમારી એ ઇજ્જત જાય. આ તો સારું કર્યું કોઈ બીજા મહેમાન લઈને નહીં આ આવ્યો. તો હારું મારો ભાઈબંધ હતો વળી હારું હોય તે કોક દઈ જઈ આબરું. બીજો કોક બહારનો મહેમાન આવે શું થાય. શું થાય? વાયરો થાય તું કોજમાં જા ના બાપા તું હું બહાર બેઠો હોય કોક મહેમાન હોય તારે આવવાનું જ નહીં બહાર. તો વાહન ધોઈ જાજો હું ઘરમાં જાઉં. કશું કરવું નહીં જા ઉપર હેઠ. સારું હેડો ને, હું જઉં હેડો ને તમે. તમે જાઓ ને તમે આ તો જોશી કાયમનું બધા ફરતું. શું ભણે ભૂલતા નહીં. હું જઈને ખાતરી કરી મને આવું. સમાચાર જોડે હાલો તમે એમ કહો હેડો પેલા. આ તો જઉં હોજે સમાચાર. એવું હો તો હમણાં કલાક દોઢ કલાકમાં તમને સમાચાર આલ દઉં વાંધો નહીં બરાબર. હા. અને મેર આવે જો મને યોગ્ય લાગે કાલ જોવાનું ગોઠવી નાખીએ આપણે વાંધો નહીં. બરાબર ને. બરાબર બરાબર. સારું યાર હતા એ હા ચાબા મિલાવું. ના ના હવે શું આ તને પાણી ની પૂછ્યું નહીં હવે ચાલુ કહો યાર તમારે ડોસી જોડે કોઈ નહીં આવતું માન નહીં પીવડાવે તો હું જો હોટલમાં પી લઈશ હો. કશો વાંધો નહીં. એ સારું હેડો આલો ચા 10 રૂપિયા આલું હોટલમાં પીવા ચા. અરે 10 રૂપિયા મારા જોડે નહીં હોય એટલે અરે આ આવ્યો. તો બાર મહેમાન ને કેવું પડે ઈ. ના ના તમારા જોડે ના હોય તો આવતો જાઉં. ના માર તો નહીં આપણે ભગવાન માતાજી ની દયા. એવું હોય હવ નકા હવે બુડો મારે તો જવાનું છોડી હે ઘેર
અને પૈસા ખીચામાં ના હોય ને બહાર આવું તો મારે પૈસા તો આપણે તો હોય જવું નહીં તો હલાવજો. તો ઘરમાં પડ્યા રે ખીચામ તો હું કશી નહીં રાખતો અરે અમારે તો ખીચામાં ભર્યા છો. હું તો નહીં રાખતો તમે તો પૈસા ધોતિયામાં ખીચા મિલાઈ ગયા તમે ધોતિયામાં ખીચા હે ના આપણે પેરના ખીચામાં હોય બંડીને ખીચામાં હોય સારું હેડો ને સારું હેડો આપજો હા. હેડો હું આજે ફોન કરીને કહી દઉં સમાચાર બરાબર એ હા આ મૂંગી મરતી નહીં કોક મહેમાન હોય તારે હા ખાતી હોય તો વાહન ધોઈને જજો બીજું બધું કોઈ કશું કરવું નહીં જા તારે થાય કર લે જા કશું કરાવું તો આવું જોજો હા હું હેડી માર પ્યોર તારા પિયર જવું હોય તો જા ઈ રેજે તારા ભાઈના ઘર પડી રહેજે નહીં જોતી જાજે વાહી 60 વીઘા જમીન ભેગી કરીએ ધ્યાન રાખજો મારું નામ જ છે વેકીન દેતી રે આ જમીને જ લોચા માર્યા એના નોમે ના હોત ને તો હું આને ચોનની કાઢી મેલી હોય છૂટા શેડા દીધા હોય પણ એના નોમે જમીન હે ને અને પાછી હિન બાપાની એ જમીન એકને એક છોડી છે અને મારા હિન 10 વીઘા પાછી આવે એવી એટલે આ બધું વેઠવું નકર આવું આ તો વેલજી ભાઈને આવું બધું કોણ કે ન પા એવું સમજે કે આ તો જમીનની લાલચે મને રાખી દે નકર તો આને કોઈ રાખે નહીં યાર કાળ મુઠી હે કાળ મુઠી જોનની આવી ને આદી આ ઘરમાં તને આ ઘરની પથારી ફેરવી નાખી શું બોલ્યો કારિયા અરે કશું કહેતું નહીં તું આમ ડાબડી જેવું મોટું લઈને ઘરમાં જા તારું જા ઊંઘવા દે કોક ને માર તું મર જા હું ઊંઘવા દેતી નહીં અમારો નખો જાય ચાહી ભટકાણો હા અરે આ ડોસી નહીં હક લેવા દે મને વાય કર મને વહી નાખવા દે ને પેલા કારાજી ભેગો થયો આગા જજો વળિયા બહાર અરે તું મનને દાના વહીન વહીન ભટકાણી શિખર મારા લમણે વંદી તું આ ઘરમાં આવીને તારની આ ઘરની પથારી ફરી જઈ ઉતા તો હાડ કે તમે ઘરમાં ફૂચી ખાવાય નતું તું આઈ તારનું નાહી રહ્યું નકર બધું અસલ હતું ભેગું જ મેં કર્યું હોય તમે હું છોડીઓના નિહાકા લઈ લઈને બધે મોલે બન્યા તું વારો ભેગું કર્યું ત્યાં આખો દાડો કાકરો ઉલાડતી ફરતી વાગતી હોય આખા વાહમાં પંચાયત કરતી હોય પેલીની ખોદરી કણ પેલીની ખોદ બીજું આવડા શું તને હું બાર પોતે ખંજેરો ને તો લાખ રૂપિયા નીકળે છે તમે તોતી ખંજેરો 20 રૂપિયાની નીકળે મારે નહીં તોતું ખાંચર હોય તું ચો નહીં તોતું પહેરતી થઈ જાય કાકરો ખાંચર હખત નહીં લેવા દે ગમે એટલા કમાઈને લાઈન આલીએ ને તો એ કે હું વધાર્યું કશું વધાર્યું નહીં ઓમ નહીં હું આવ્યો તાર તું આવીને તારની તો ઘરની પથારી ફરી જઈએ એ નહીં સમજતી એરી હવે તમારે જવું હોય તો હું તોકો લઈને બહાર આવું તું કોણ કોમ હું તો આ હેડ્યો મને જવા દે પેલા કારાજી જોડે પેલા વેલજીભાઈ અમે કહી ગયા એટલે એ મળતા આ જો સાયકલ હોય નાખી દીધી હે. હું કહું સારું કામ થઈ ગયું બધું ઓ આપણે બકાજી જોડે દારૂ. જઈને ને અને આને છે ને આપણે સુધારવો પડશે દારૂ હા, હા. બંધ કરાવી દેવો પડશે હા હું તો કંટાળી ગયો બોલો આ તો મગજ જ કામ નતું કરતું લે ભૂંડિયું કોનું ગયું લે ઈ ખબર જુઓ તો ખરા અલે આ તો આપણો ભૂંડ હ. લે આના આપણી જરા હે એવું હો ઓ લાવ પેલું ચંપલ ઉડાડો. પેલું કૂતરા મોઢું કાઢ દો ને અરે એવું ના કરાય એ ઉડાડો એ ખરા ઘોડાના કાઢિયા બાસ આવતી લાગે દારૂ પીધો લાગે આને ઉભો હે ઉભો કરો ભાઈ લે ઉભો થાનો લે ચરી લઈ લો ખાટલામ લઈ લો એ કોણ હા કોણ થોડોક તો નહીં ઊંઘાડી પઈ કહું હા હા હરકો ઊંઘાડી દે પઈ કીએ આપણે તમે કાકા હો હું બાપા હું બધું કહીએ લ્યો લેતો પેલો ધોકો. ટપકું પડી તો મસ્ત આર્યું ના ના એ તમે રાખો એ કોના હા પેલા પાણી લઈને ભણવા લાવશું પછી મારી એવું કરું ફરતાવો લોટો ત્યાં હા લોટો ફરતાવો પેલા એક છઠ્ઠા જ દો હા ચાલ આ તો બધું ના મરાય વાગશે હા કરો એ વાખો ખોલ ના વાખો આ પેલા ઇને જ પીવરાવ લાગે બોલ હા, ઇને પેલા બોલાવજો ને હા હા ઇને જ પીવરાવ લાગે હા જુઓ ને અત્યારે મારશું તો કશું નહીં થાય બોલો ધ્યાનમાં લાવો પેલા પાણી લેતા પાણી ભોનમાં તો આવી જાય બોલો બધાય કોણ લે બધા બસ 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 ઉભારો આવી ગયો આવી ગયો આવી ગયો જો હા શું કરો મંત્ર બોલે તો હા શું કરો ઓય ને લે આ પડ્યું પડ્યું કાટ ખાતું તું મુકું લાય ચકલા ચા પડ્યો આ કેમ પડ્યો હી ચકા કાટલા મું તો ચોકન ખાટલામાં એ મે લાઈન નાખ્યો હા મે લાઈન નાખ્યો તને ખબર નહીં કાકા હું શું ખબર નહીં હે ભેગા તો કૂતરા હુઈ રહ્યા ખબર હતા નહીં હે ઉગા કાકા હું પેલા બોલાવા જતો તું ચમ દારૂ પીને આવ્યો કુના કુના બોલા શેમ્પુ ના કોણ શેમ્પુ તારો ભાઈબંધ હુઈ ગયો કાકા ખબર નહીં કોઈ ઊંઘ આવે જબર તું મોઢું ધોયા જા તાર હગુ આવા હતું લી હા હગુ જોવા આવા હલકો તૈયાર થઈ ગયો
દારૂ બંધ કરો ને પડ્યું હે આગળ પર કાકા દારૂ બંધ કરો ને પડ્યું હે હમ તનો કીધું તું હા તનો કીધું તું પીતો નહીં ખબર નહીં રહી એમને મારે તો નહીં યાદ આવે લાગુ હો બકાજી આવશે ને આવું નવું કરશે ને તો પારીને જ નાહી જા ઉઘાડી દઈએ એ ઉઠી જા પણ હવે ઊંઘ જ ઉડી જાય આ જો બાસ મારી આવે મારી હે. ઊંઘ ઉડી જાય હવે કાકા ઊંઘવા જતા નહીં એક કામ કરો અને નાવ મૂકો તો નહીં ધોઈને તૈયાર થઈ જા નહીં ધોઈને તૈયાર થઈને આવો પછી હું કરો અલ્યા ના આ તૈયાર થઈને હશે તો આમ જો તેની આંખો જો લાલ ઘૂમ હ. હા તો આ જુઓ ને હમ. તો પાહન આવી જા અને હગાઈ નહીં એ તો હું કરાવો કહું, હમણાં અહીં આવશે ને આવડી પારસે તો કે આવું બધું એટલે જ કહું ને ઓ કાકા ઇજ્જતની પથારી ફેરવી નાખી તે ચકર હતી ઇજ્જત આ ધોતિયામ લાગતો હતો પણ હરકી નીચે આવી ગઈ લાગે હા હતી ઇજ્જત એટલે મારી તો બહુ ઇજ્જત હા શું કચરામ કાકા શું કચરા લે આમ અરે હેડો મને એક કામ કરો વરવાળી વાંધો નહીં, વાંધો નહીં. અને ઊંઘાડજો વાંચે ફોનમાં આવે ને પછી એની વાત હેડો ઊંઘાડજો અને બે વાત તમે આવજો આને રાતે ને હા. ઘરું દબાઈ લે ને કમું આજ કંટાળી ગયું. ઊંઘાડજો ફોનમાં આવવા દો બીજા અત્યારે ફોનમાં નહીં મારતું તો એને કમ પડશે બીજા બસ. લે હેડો આ બાજુ આવો શીખબર કઈ ચોકડી જોઈ તું બે હા આ બાજુ આવો આવો. તો આખું મૂડ ખરાબ કરી નાખ્યું હા, આ તો સારું કર્યું કોઈક મહેમાન બેમાન આવો અને જુઓ તો વાતો ના કરો હા ને બકાજી કદાચ આવે ને આવા થતન કરતો હોય તો પછી શું જોઈને થાય? પાછા જતા રહે અગુઈ ના કરાવો કોઈ શું કરવાનું કયો હા તમે બેહો હું જાઉં મારા ઘરે કોવામાં સારું કેવો છે લે, ભુવાજી બોલો તમારા ઘરે જઈને આ શું બધો હું કેમ હા હા તું શું કામ બેહો હતું? બેહો બેહો હા દેવો તો ખરાબ બધો લે. ભલા માણસ સવારના હોય જ બેઠા છીએ બોલો તે હવાને જમા બેહી રહ્યા ઘરે જ્યાં જ નહીં હજુ ના અમે ઘરે જતો હતો તમે આયા એવું હા તો જ્યાં તા બાદ જ્યાં તો શું થાય બોલે બાજી તો કાંઈ જ્યાં તા એ તો આ ખેતરમાં આવી તે તો કોઈ બાકી નહીં એટલે જોવા ઓટો મારો તમારું કામ હતું બોલો ને કોઈ નહીં ભજન નું કહેવા આવ્યો તો મોટો સદા ભજન રાખ્યા રામજી ભગવાન ના આપડા ભગવાન ના જય શ્રી રામ તો હજે આવજો અશોકજી તમે કાનાજી તમે આવજો સારું કોમ કરી લાયા લાગે છોકરો ઓ આખી રાત પીવરાવ્યો ખેતરમાં ફોન જ કરવા જતો સવારમાં જ આવ્યો હમણાં મૂકો ઊંઘી જાઓ આવડો ને ખાવડો થતો તો ઊંધો ને ખાવડો એટલે થાક્યો હોય એટલે પછી ખાટે કેવું? હોય, આ કેળે દુખાય ના તે આમે ને ઊંઘી એકતો કે આમે ને ઊંઘી એકતો કંઈકમાં આમ ફરશે કંઈકમાં આમ ફરશે તમને કેમ ખબર તમારે જીવ નહીં થતું ને આટલી ઉંમરે એટલે એક ફોન જ કઈને આવ્યો એટલે તે હાલ તો કઈ કશું પાછું નહીં ખેતરમાં જ્યાં જોઈને ફોન જ કરવા હું જીધો બોલ્યો આમનું ખેતર બોલ્યો હમ તું પાલન તમે બુડો તાણે આહા, આવો, આવો, બકાજી, આવો. લે આ બકા. હા, આવો. આવો, આવો. બેહો, બેહો. આવો. બેહો, બેહો. બેહો. બેહો, બેહો. કેવું સારું હોય ને હવે કારાજીને બેહવા દે ભુવાજી. એ બેહો કાચીલા બેહો બેહો, બેહો, તમે બેહો. બેહો. ચાલશે એમનું કરે એટલે ક્યાં કોણ છે મહેમાન લ્યો. હા, મારી ઘટના મહેમાન લાગે આપણા ગામના જ છે ભાઈ. ભાઈબંધ લે આ તારાજીના. તમને ઓળખતા નહીં? ઓળખતા નહીં આપણે જો આપણે બહાર રહીએ એટલે હું ના ઓળખું ને. એને બહારથી આજ આયા હે. ગમતું ભજન હે. પેલી આપણો વાત ફાઇનલ થઈ જઈ હે, થઈ ગઈ? હા તો ગણ. જો ને આવવાના મહેમાન. તો આજ બોલાવી લો આજ નહીં, કાલ બોલાવતું. કાલ મુહૂર્ત આવું હો. હા એટલે આજ એ તો મહેમાન કહી જા મને કે આજ મેકલાઈ દઈએ ના પણ આ શનિવાર હે કે રવિવાર થાય હાલો હા. હમ. વાર હારો હો કાલ. રવિવારની એમને તમારો છોકરો ઊંઘી ગયો હો. હા જો. અને આ તો આમ રમત રમણ ઊંચો પૂડો એટલે પોનજમાં ગયો તો બુડો થાકી ગયો આખી રાત. તે ક્યારે રહી ગયો ને તે ઘડીકમાં આમ ઊંઘે, ઘડીકમાં આમ ઊંઘે. એવું ઓ, કશું વાંધો આ પેન્ટે કરાવવાનું જુઓ વાત તો વાત નહીં. ના આવ્યો નહીં ભૂજ્યો હા કે જબરદસ્ત સાચો હોય ને, આવ્યો. સાચો હોય ને ખાવાય નહીં રહ્યો ને. કે હારું ભેગામ ભેગું ભાજે ખાય ઊંઘી જાશું. કશું વાંધો નહીં. મહેનત કરે હે ને હમ. આ નોકરી કહેતા હતા નહીં તો નોકરી શનિ રવિ રજા હોય ને 2 દાડા. એટલે કાલ રવિવારની કરે ને એટલે બોલાવી દે એટલે કાલે તું કરે ને જોઈ લે આજે. એ કામ થઈ જાય બરોબર કશો વાંધો નહીં તાર હવે બોલાવીએ બીજું કહું કાલ રાખીએ તાર કાલ. શું છોકરાની વાત શું કરે એટલે મોરબી બને હા મારા છોકરાના અગુ કરાવે બધું લે કરાવો હા. તમે તાર બાર ગયા તા એમ ગયો ને હમ. તમારે તમે જૂઠું બોલે એટલે ખેતરમાં જઈને આવ્યા હતા. ખેતરમાં જે પણ બહાર તો આ તો ભૂલી આપણો ગયા ગમત છે ને અરે એવું નહીં મહેમાન હા હવે તમારા છોકરા ખાખું તોડી નાખો લે, એવું લે, નહીં, એવું નહીં ખેતરનું મહેમાન પૂછીને તમે અત્યારે વાત પહેલા. સાચી છે ને યાર હા. કોઈના કોઈને વાત ના દવા દેવાય હા. અત્યારે ને જોડાવાવાળા કરતે એ તો મને ખબર છે એના બહુ મારા બધા મને ખબર પડે છે તારે અમે તોડી નાખો હાલે, લે, કાલ એવું મહેમાન નહીં. આવે એટલે આવજો બસ. એવું નહીં મોં અમે તો તમે ખાવાય વાંચ્યા હતા, જ બરોબર હા, મોહન ના ખાવા આવજો. લાડવા બનાવજો કાલ હા, લાડવા. લાપસી હોય લાપસી ના સકન ના હું તૈયાર મોહન મંગાઈ લઈશ. કાજી શું હતું? સકન ની લાપસી આ હોય. કઈ મેલો લપ લઈને ઉતરી જ અંદર.
તારાજી એ તો ભાઈ શીરો રાખો લફદે નીકળી જાય. શીરો પણ કાઠો બને એ કરતો નહીં અંગાજી. પાકો પડે શક્કરની લાપસી હોય લાડવા ના હોય બધું જે રાખવું હોય આમાં તો ઉહેડવું જ છે ને ખાવું જ છે ને. ખાવાની વાત પણ શક્કરની લાપસી બધું આટલી ઉંમર તો કઈ કાઢી તમે લે લાપસી હોય વાત સાચી હે પણ હું તો કામ લાપસી ખાઈ કંટાળ્યો એટલે કોઈ લાપસીમાં બીજું રાખવું જ રાખવું આઈટમ. માર તો એકદમ છોકરો ચોય હું હગામ ગયો નહીં મને ચોય ખબર લાપસી હોય હું તો બહુ હગા કરાવું એટલે ખબર હોય. અમને તો હગા બહુ કરાવીને તો કે હાલ દો એને તો બધું કાઢું હોય એમને પૂછી જાઓ ખાલી મુંબઈ જવાનું હતું મારે. મુંબઈ મુંબઈ તો મુંબઈ મુંબઈ તો મુંબઈ કેમ કહો અરે આ તો હું કઈડા ત્યાં એટલે બોલવામાં જીભ થોડીક આખી પાછી થાય યાર. મુંબઈ ને જે આવડે એ થાય થાય. બસ હશો કુંવર